તો ફ્રેન્ડ, હજી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી જોયું તો આ વિડીયો તમારા માટે જ છે. આપણે પહેલાં વિડીયો બતાવ્યો હતો જે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલવે સ્ટેશન પર કેવી રીતે જવું, એ વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો. તો આપણે ટ્રાય કરશું બને એટલી માહિતી આપણે તમારા સુધી પહોંચાડશું. એટલે તમને આગળના જે વિડીયોમાં બતાવ્યું, રેલવે સ્ટેશનની બહાર એકતાનગર રેલવે સ્ટેશનની બહાર આપણે નીકળી ગયા હતા અને બહાર નીકળતાની સાથે જ અહીંયા બસ સુવિધા છે. તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવું હોય તો અહીંયા બસ સુવિધા કરવામાં આવી છે. અને ભાઈ જો તમારે લાઇનમાં ના ઊભું રહેવું હોય અને તમારે થોડા ઘણા પૈસા ખર્ચવા હોય તો તમારી માટે અહીંયા ટેક્સી સુવિધા અને રિક્ષા સુવિધા છે. આ પિંક રિક્ષા સુવિધા પણ છે. અહીંયા ઓનલી લેડીઝ ચલાવે છે. 120 રૂપિયા લેશે, તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મૂકી જશે. એટલે આપણે રિક્ષામાં બેસી ગયા હતા. અને જો આ બસ સુવિધા પણ છે, એટલે ડાયરેક્ટ અહીંયા પ્રાઇવેટ વાહન લઈને આવવા દેવામાં આવતા નથી, એટલે તમારે ત્યાંના વાહનમાં જ જવું પડશે. અહીંથી આપણે રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 7 કિલોમીટર છે. એટલે પિંક રિક્ષામાં બેસો પ્રાઇવેટ તો 120 રૂપિયા તમારી પાસેથી લેશે. જે ઓનલાઈન પણ 120 રૂપિયા બતાવે છે એટલા જ રૂપિયા લેશે. એની પહેલાં તમારે એની એપ્લિકેશન છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની, એ ડાઉનલોડ કરી લેજો. એમાં બધી માહિતી તમને મળી જશે. જો આપણે અહીંયા પહોંચી ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઉત્તરની સાથે જ પહેલાં આપણે ચા અને નાસ્તો કરી લીધો હતો. અહીંયા ચા નાસ્તો જમવાનું બધી સુવિધા છે. આપણે જે ટિકિટ લીધી છે એ 150 રૂપિયાની છે. એટલે આપણે સરદાર વલ્લભભાઈ પટેલના જે ચરણો છે ત્યાં સુધીની ટિકિટ લીધી છે. એની ઉપરની ટિકિટ નથી લીધી. ઉપર તમારે જવું હોય એના દિલ સુધી તો 450 રૂપિયા ટિકિટ છે. એટલે તમે અહીંયા આવો તો ઓનલાઈન ટિકિટ લઈને આવજો, કેમ કે અમુક વાર ભીડ વધારે હોય છે. ઓફલાઈન ટિકિટ પણ મળે છે અને ઓનલાઈન ટિકિટ લઈને આવો તો વધારે સારું. જો આપણે ત્યાંથી ટિકિટ કરીને નીકળ્યા એટલે તમારે થોડું ઘણું ચાલવું પડશે. એ ચાલવાનું તમે જો ફેમિલી જોડે હો તો ચાલતા તમારે વાર નહીં લાગે. મસ્ત મજાના મસ્તીમાં ચાલશો, થોડું ચાલશો એટલે અહીંયા પેલા ચેકિંગ આવશે. જે ટિકિટ આપણે લીધી એ અહીંયા ચેકિંગ સુવિધા છે, એટલે અહીંયા પેલા ચેકિંગ કરવાનું રહેશે. ચેકિંગ કરીને આવી રીતે અલગ અલગ પ્રકારને તમારે ફોલો કરવા પડશે. જો આવી રીતે જવાનું હોય છે. એટલે આ માહિતી તમને આપીએ કે તો અહીંયા તમે આવો તો તમારે ચાલવાનું કેટલું હોય છે. જો આ ચેકિંગ સુવિધા છે, અહીંયા વિડીયો અલાઉડ નથી તો પણ આપણે લીધો તો થોડો ઘણો વિડીયો નહીં. અને જો ચેકિંગમાંથી બહાર નીકળો એટલે પાછું થોડું આગળ ચાલતા ચાલતા જશો એટલે પહેલાં તો થોડું ચાલશો એટલે અહીંયા ફોટોગ્રાફી માટે મસ્ત મજાનું આ લોકોએ બનાવેલું છે. તમે અહીંયા ફેમિલી જોડે આવો કે કપલમાં આવો તો તમને અહીંયા જલસા પડી જશે. ફોટોગ્રાફી ખૂબ જ સુંદર ફોટોગ્રાફી માટે મસ્ત મજાનું અહીંયા બનાવવામાં આવ્યું છે. અહીંયા ગાર્ડન પણ જોરદાર છે. એક ભારત શ્રેષ્ઠ ભારત લખેલું છે. અને અહીંયાથી ફરીથી તમારે આગળ ચાલવાનું પ્રોસેસ રહેશે. અહીંયા એન્ટ્રી લખેલી છે. અહીંયાથી જો પાછું ફરીથી ચાલતું ચાલતું તમારે જવાનું હોય. અને જો જે ના ચાલી શકતા હોય, સિનિયર સિટીઝન હોય કે તમે પૈસાથી અફોર્ડ કરી શકતા હો તો અહીંયા એક ગાડીની વ્યવસ્થા છે, એ તમે બુક કરાવી શકો છો. અહીંયા જો આ બેન્ચીસો છે, અહીંયા રાતના લેઝર શો થાય છે. એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અહીંયા 7 વાગે લેઝર શો થાય છે. અહીંયા બેસીને મસ્ત મજાનું તમે લેઝર શો માણી શકો છો. અને અલગ અલગ પ્રકારના જો ભાઈ આ ડેમ છે, આનું વ્યૂ પણ જોરદાર આવે છે. આપણે જેટલું ફર્યા એટલું તમને બતાવીએ છીએ. અને થોડું ઘણું ચાલવાનું રહેશે. અહીંયા જો સ્ટાર બોક્સ પર છે, એટલે જે અફોર્ડ કરી શકતા હોય, કોફી પીવી હોય તો તમે પી શકો છો. નહીં તો આપણે તો મસ્ત મજાના ખાલી 150ની ટિકિટ લીધી છે. અને અહીંયા ફૂડ કોર્ટ પણ છે, પણ ફૂડ કોર્ટમાં થોડું ઘણું મોંઘું છે. પણ બધા ફૂડ તમને અહીંયા જમવા માટે મળી જશે અંદર પણ. અને જો પછી આવી રીતે એક્સિલેટર થોડું ચાલશો એટલે આવી રીતે આપેલા છે, એટલે તમને થોડો થાક ના લાગે. ત્યાં સુધી પહોંચશો ત્યાં સુધીમાં બધી જગ્યાએ આવી રીતે લિફ્ટ મૂકવામાં આવી છે. ખાલી ઊભા રહેશો એટલે ઓટોમેટિક આગળ જશે. એ સ્પેશિયલ તમે સિનિયર સિટીઝન આવો કે પછી થોડી તમે ચાલી ના શકતા હો વધારે તો આવી રીતે લિફ્ટ છે. એટલે અને જો આવી રીતે ફોટોગ્રાફી તમે કરી શકો છો. અને અહીંયા જો ભાઈ પાણીનું કહી દે તો પાણી તમે ફ્રી છે, પણ તમારે 50 રૂપિયાની બોટલ લેવી પડશે ભાઈ. કેમ કે તમને બહાર અહીંયા બધી સામાન રાખીને આવશો અને પાણીની 50ની બોટલ લેશો
એ બોટલ તમે ભરી શકશો. એટલે ફેમિલી જોડે આવો એટલે 8-10 જણા હોય તો એક બોટલ લઈ લો તો ચાલે, કેમ કે એ બોટલ તમે ફ્રીમાં ઠંડુ પાણી ભરી શકો છો બધી જગ્યાએથી. અને જો આપણે એમના ચરણો સુધી જવા માટે ટિકિટ લીધી છે 150 રૂપિયામાં. ક્યાં સુધી જઈએ એ તમને બતાવી દઈએ. આવી રીતે લિફ્ટ સુવિધા છે બધી જગ્યાએ, એટલે આવી રીતે તમે ધીમે લિફ્ટમાં જઈ શકો છો. અને અહીંથી વ્યૂ પણ જોરદાર આવે છે, ચારેય બાજુ મસ્ત મજાનો ડેમ છે, એટલે હવા પણ સારી આવતી હશે. જો આવી રીતે અલગ અલગ જગ્યાએ, અને જો આપણે ઉપર પહોંચી ગયા, અહીંયાથી મસ્ત વ્યૂ દેખાય છે, એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીનું મસ્ત દેખાય છે. અને આપણે 150માં જુઓ ભાઈ ક્યાં સુધી આવ્યા હતા. 150 રૂપિયામાં તમે અહીંયા ફરી શકો છો. એમના જો પગ આવી ગયા એટલે 150માં અહીંયા સુધી તમે ફરીને ફોટોગ્રાફી કરાવી શકો છો. અને તમે જુઓ ભાઈ વધારે પૈસાનો ખર્ચ કરવો હોય તો 450માં તમે ઉપર જઈ શકો છો. ભાઈ જો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નંબર 1 દુનિયાનું સૌથી નંબર 1 અને સૌથી મોટું સ્ટેચ્યુ છે. 182 મીટરનું આ સ્ટેચ્યુ છે. એટલે ભાઈ ના જોયું હોય તો ભાઈ જોવા એકવાર તો જરૂર આવજો. ભલે ઓછા રેટમાં આવો, અહીંયા સુધી આવો, પણ જરૂર આવજો. આપણે બહારનું બતાવી દઈએ. બહાર નીકળી ગયા, અહીંયા નાના સ્ટોલ લગાવવામાં આવેલ છે. અને કેવડિયામાં હજી બહુ બધી ઘણી જગ્યા છે ફરવા લાયક, એટલે અહીંયા બધી બસો તમને મળી જશે. એટલે બને એટલો આ વિડીયો શેર કરી દેજો અને ભાઈ અહીંયા મુલાકાત લઈ લેજો.